चतुर्दश अध्याय गुणत्रय विभाग योग। श्री भगवान उवाच परम भूय प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् यज्ञात्वा मुनयः सर्वे पराम सिद्धिमितो गता। श्री भगवान बोल्या સર્વ જ્ઞાનો કરતા ચડિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરીથી કહું છું, જેને જાણીને સઘળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે. ઇદમ જ્ઞાનમ પ્રાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતઃ સર્ગેऽપી નોપજાયન્તે પ્રલયે ન વ્યથયન્તિ ચ. આ જ્ઞાનને આશ્રય મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલય કાળે નથી તો વ્યાકુળ થતા. મમ યોનિર્મદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દમામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત. હે ભારત, મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોનિ છે, અર્થાત ગર્ભાધારનો આધાર છે, અને હું એ યોનિઓમાં ચેતન જીવ સમુદાય રૂપી ગર્ભને સ્થાપું છું. એ જળ ચેતનના સંયોગમાં સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે. સર્વયોનિષુ કૌન્તેય મૂર્તય સંભવંત્યા તસામ બ્રહ્મમદોનિહરમ બીજપ્રદમ પિતા. હે કુંતી પુત્ર, વિવિધ જાતની સઘળી યોનિઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે, એ પ્રકૃતિ સર્વની ગર્ભધારણ કરનારી માતા છે, અને હું બીજકને સ્થાપનાર પિતા છું. સત્વમ રજસ્થમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવાઃ નિબંધન્તિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. હે મહાબાહો, સત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. તત્ર સત્વમ નિર્મલત્વમ પ્રકાશકમ નામયમ સુખ સંગેન બંધાતિ જ્ઞાન સંગેન ચાનગ. એ નિષ્પાપ, ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે, છતાં એ સુખનો સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે. રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગમ સમુદ્ભવમ તન્નિબંધાતિ કૌન્તેય કર્મ સંગેન દેહિનામ. હે કૌન્તે, રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જાણ. એ આ જીવાત્માને કર્મોના અને તેમના ફળોના સંગ વડે બાંધે છે. તમસ્ત્વજ્ઞાનજમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ પ્રમાદાલસ્ય નિદ્રા ભિસ્તન્નિબંધનાતિ ભારત. હે ભરતવંશી, સૌ દેહ અભિમાનીઓને મોહિત કરનાર તમોગુણને તો તું અજ્ઞાનમાંથી ઉપજેલો જાણ. એ આ જીવાત્માને પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે બાંધે છે. સત્વમ સુખે સંજાયતિ રજમ કર્મણિ ભારત જ્ઞાનમૃત્ય તમઃ પ્રમાદે સંજયુત્યાત. હે ભારત, સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં અને વળી તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે. રજસ્તમશ્ચાભિભૂય સત્વમ ભવતિ ભારત રજઃ સત્વમ તમશ્ચૈવ તમઃ સત્વમ રજસ્થા. હે ભારત, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ અને સત્વગુણ અને તમોગુણ દબાવીને રજોગુણ તેમજ સત્વગુણ અને રજોગુણ દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે. સર્વદ્વારેષુ દેહસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યા દ્વિવૃદ્ધમ સત્વમિત્યુત. જે વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા અને વિવેકશીલ શક્તિ ઉપજે છે, તે વખતે એમ સમજવું કે તે સત્વગુણ વૈધો છે. લોભ પ્રકૃતિ રંભ કર્મણામશમ સ્પૃહ
રજસ્યેતાની જાયંતે વિવૃદ્ધે ભરતહર્ષભ. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, રજોગુણ વધતા લોભ, પ્રવૃત્તિ, કર્મની સ્વાર્થ બુદ્ધિ તેમજ સકામ ભાવે કરવા, અશાંતિ અને વિષયની લાલસા આ સઘળા જન્મે છે. અપ્રકાશો અપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ તમસ્યેતાની જાયંતે વિવૃદ્ધે કુરુનંદન. હે કુરુનંદન, તમોગુણ વધતા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું, ચેતનતાનો અભાવ, કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત ન થવું, પ્રમાદ અને નિંદ્રા જેવી અંતઃકરણની મોહમાં નાખનારી વૃત્તિઓ આ સઘળાય જન્મે છે. 15 થઈ ગયા. 13. 15 થાય ને એટલે પછી કીર્તિભાઈ આપી દે. સદા સત્વે પ્રવૃદ્ધે ધ્રુપ્રલયમ યાતિ દેહભૃત તદોતમ વિદ્યામ લોકન મલાન પ્રતિપદ્યતે. જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકને પામે છે. રજસી પ્રલયમ ગત્વા કર્મ સંગી સુજાયતે તથા પ્રલીનસ્તમસી મૂઢયોની સુજાયતે. જે વખતે રજોગુણ વધતા મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે કર્મમાં આસક્તિ રાખનારા માણસો જન્મે છે તથા તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ પશુ એ મૂઢયોનીમાં જન્મે છે. 16. કીર્તિભાઈ લ્યો. 16 થી 27 છે. કર્મણ સુકૃત સ્યાહુ સાત્વિકમ નિરલમ કલ્ફલમ રજસસ્તુ ફલમ દુઃખમ જ્ઞાનમ તમસ ફલમ. શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ, જ્ઞાન, વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે. સત્વા સજ્જાયતે જ્ઞાનમ વ્રજસો લોભ એવ ચ પ્રમાદ મોહો તમસો ભવતો જ્ઞાનમેવ ચ. સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિશંક મને લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે અને વળી અજ્ઞાન પણ જન્મે છે. ઉદર્વ ગચ્છન્તિ સત્વસ્થા મધ્યે તિષ્ઠતિ રાજસા જદન્ય ગુણવૃત્તિસ્થાદો ગચ્છન્તિ તામસા. સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે. રજોગુણમાં સ્થિત રાજશ્રી માણસો મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે અને તમોગુણના કાર્ય એવા નિદ્રા, પ્રમાદ, આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ, પશુ આદિ નીચ યોનિઓને તેમજ નરકોને પામે છે. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્ય સ્વમ પરમ વેતિ મદ્રભાવમ સ્વધિગચ્છન્તિ. જે કાર્ય સાક્ષી રૂપે રહેલો દ્રષ્ટા 3 ગુણો સિવાય બીજા કોઈને કર્તા રૂપે નથી જોતો અને 3 ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે એ વખતે એ મારા સ્વરૂપને પામે છે. ગુણાનેતાનતીત્ય ત્રીન દેહી દેહ સમુદ્ર ભવન જન્મ મૃત્યુ જરા દુઃખે વિમુક્તો અમૃતમસ્નુતે. શરીરની ઉત્પત્તિના કારણે એવા 3 ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે. અર્જુન વાચ. કૈર્લિંગ્રે સ્ત્રીન
ગુણાનેતા નથી તો ભવતી પ્રભો કિમાચાર કથમ ચેતામ સ્ત્રીન ગુણાનની નથી વર્તતે. અર્જુન બોલ્યા, ત્રણેય ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચરણ કરનાર હોય છે, તથા હે પ્રભો, માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે. શ્રી ભગવાન વાચ પ્રકાશમ ચ પ્રવૃત્તિ ચ મોહમેવ ચ પાંડવ ન દ્રષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. શ્રી ભગવાન બોલ્યા, હે પાંડવ, સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો, રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો તથા તમોગુણના કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તો એમાં પ્રવૃત્ત થતો, દ્વેષ કરતો કે નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો. ઉદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણાવર્તંત ઇત્યેવ યો અવતિષ્ઠતિ નેંગતે. જે સાક્ષીની પેટે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને જે સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહે છે તેમાં જે સ્થિતિથી કદી વિચલિત નથી થતો. સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટા સ્મકાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ્તુલ્ય નિંદા આત્મસ્થન સુતિ. જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રિયને એક એવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે. માનાપમાનયો સ્તુલ્યો મિત્રારિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સઉચ્યતે. જે માન અને અપમાનમાં સમ છે, મિત્ર અને વેરી પક્ષમાં સમ છે, તેમજ સર્વ કર્મોમાં કર્તાપણાના અભિમાન વિનાનો છે, એ પુરુષ ગુણાતીત કહેવાય છે. માચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમન્તિત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. જે પુરુષ અવ્યભિચારી ભક્તિ યોગથી મને નિરંતર ભજે છે, એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠામ મૃતસ્યાવ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખેશ્યાકાંતિકસ્ય ચ. કેમ કે અવિનાશી પરબ્રહ્મનું, અમૃતનું, શાશ્વત ધર્મનું તેમજ અખંડ એકરસ આનંદનું રહેઠાણ હું છું. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગ નામ ચતુર્દશો અધ્યાય સમાપ્ત. બોલીએ શ્રી સદગુરુ મહારાજની જય.